વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ક્યાં જઈ રહ્યા છે મમ્મી ફરવા? घूमने के लिए जा रहे हैं। आज અમે બહાર ફરવા માટે જઈ રહ્યા છે, પણ ક્યાં જઈ રહ્યા છે એ નહીં ખબર, એ તો પપ્પા હવે લઈ જશે એ જ ખબર પડશે। તો પપ્પા શું લઈને આવ્યા? વાઇપર ને એવું લઈને આવ્યા પપ્પા। લે મૂકી દે અંદર। આ જો પપ્પા અહીંયા જો કેટલા બધા છોડવાઓ આવ્યા છે। એનું અસ્ત્ર શસ્ત્ર લઈ લીધું, મેં અસ્ત્ર શસ્ત્ર લઈ લીધું અને પપ્પાએ બી પોતાનું અસ્ત્ર શસ્ત્ર લઈ લીધું। આવું લઈ જા। ચાલો આપણે બધા હવે નીકળી જઈએ છે। મહેનત કરીને આવવું પડે છે, પાણી ભરાઈ ગયું છે। જો અહીંયા હું ને મમ્મી રિક્ષામાં બેસી ગયા છે અને અહીંયા બહુ તડકો લાગી રહ્યો, બહુ ગરમી બી છે। જો મમ્મી પોતાનું અસ્ત્ર શસ્ત્ર લઈને આવ્યા। તો ચાલો દેખાડીએ ક્યાં જઈએ। ક્યાં જઈએ હે? આપણે જઈએ છીએ મૌલી। તો ચલો જઈએ। કેટલું બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા સાણંદ ચોકડી અમે અને કેટલું પાણી ભરાઈ ગયું છે। હજુ તો વરસાદ પડે અને કેટલું બધું પાણી આવી ગયું। જો નદીઓ વહેવા લાગી, નદીઓ મમ્મા વોટરફોલ થઈ ગયો, વોટરફોલ નહીં સાબરમતી અમે પહોંચી ગયા હતા ગાંધીનગર, અને ગાંધીનગરમાં આવીને શું મજા આવી। બધી જ જગ્યાએ એકદમ એટલું મસ્ત સુંદર એન્વાયરમેન્ટ હતું। 28નો બગીચો જો અત્યારે અમે ગાંધીનગર પહોંચી ગયા છીએ ને આ છે 28નો બગીચો। એક એ લીધું, હવે બીજું કંઈક લઈ લો હારું ના। અહીંયા પહોંચ્યા પપ્પા આપણે ગાંધીનગર, અને અત્યારે ભૂખ લાગી એટલે થોડો નાસ્તો લઈ લીધો છે જે પપ્પાએ મને લેવડાવ્યો। પેટ્રોલ ભરાવા ઊભી રાખી દીધી છે રિક્ષા। જ્યારે અમે ગાંધીનગરમાં એન્ટર થયા ત્યાંથી જ એકદમ મસ્ત એન્વાયરમેન્ટ છે, એકદમ નેચર ભર્યું વાતાવરણ છે। હવે અહીંથી મહુડી 6 કિલોમીટર છે, એટલે હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ। અહીંયા આવી ગયા હતા આશ્રમ ચોકડી, અને અહીંથી હવે 4.5 જ કિલોમીટર મહુડી દૂર છે। હવે આપણે પહોંચી ગયા છે મહુડી, અને જો આપણે રિક્ષા મૂકી દીધી પાર્કિંગમાં। તો ચલો હવે જઈએ। હા ચાલતા અહીંયાથી બહુ ચાલવાનું છે, તો જઈએ તમને બતાડીએ। ચલો પાર્કિંગ એરિયા છે અને અહીંયા મંદિર છે, તો હવે અમે અંદર જઈ રહ્યા છે। અને આ બે જો શું કરે, પાર્કિંગ માટે બાજે। જો અહીંયા ધર્મશાળા બી છે રહેવા માટે, અને જો આજ બી પબ્લિક બહુ આવ્યું છે। પહોંચી ગયા છે મંદિરે, અને જો મહુડીનું મંદિર કેટલું મસ્ત છે। અને જો આ પપ્પા, આ મમ્મી। ચલો તમે બી અમારી સાથે દર્શન કરજો। ચલો તો અંદર જઈને દેખાડીએ કે કેવું છે મંદિર। તો હે ગાઈસ, જો તમે બી આ મંદિરે આવો તો અહીંયા દુપટ્ટો લઈને જરૂર આવજો, કેમ કે હું તો લઈને નથી આવી, એટલે દુપટ્ટો લઈને જોવામાં એકદમ મસ્ત હતું। કોણ અમારી જેમ મહુડી આવેલા છે કમેન્ટમાં કહેજો। અહીંયા મળે છે પ્રસાદી, તો અમે બધા પ્રસાદી લેવા આવી ગયા છે। અને અહીંયા સુખડી મળે છે, જો અહીંયા પપ્પા સુખડી લઈને આવી ગયા છે। જો પાછળ મંદિર મસ્ત છે, અને અહીંયા વિડીયો ઉતારવા દેતા નહીં એટલે આપણે વિડીયો નહીં ઉતાર્યો અંદરનો, પણ મંદિર એકદમ મસ્ત છે, જોવા લાયક છે। તમારે જોવું હોય તો અહીંયા આવજો। સુખડીની પ્રસાદી મળે। કેટલાની આવી પપ્પા? 50 રૂપિયાની પ્રસાદી છે અહીંયા સુખડીની। તો આ પ્રસાદી તમે બહાર ના લઈ જઈ શકો, અહીંયા તમારે ખાવી પડે। તો જુઓ ને આ મંદિર છે એકદમ મસ્ત, જો તમે બી ટ્રાય કરો સુખડી, સારી। અહીંયા મમ્મી ઉપર ખંડ ઉપર ચડે, મમ્મા જોઈ નો ધીરે।
લીધી છે રક્ષા પોટલી, તો અમારા ઘર માટે અને જીસુ કિસ્સુ દાદી સલા મામી બધા માટે લીધી છે. જો આ મમ્મી અહીંયા પપ્પાને રક્ષા પોટલી બાંધી રહ્યા છે. જો પપ્પાનો વારો, પપ્પા મમ્મીને બાંધે છે રક્ષા પોટલી. એક જ ગાંઠ મંત્ર તો ફરો. કેટલી ફીટ બાંધી બતાડો. ડર લાગતો હતો પણ તો હિંમત કરીને ચડી કેમ કે ઉપર પગથિયા એવા કે ઉપર પડી જવાય એવું, પગથિયા બી એવા એટલે હા. મમ્મી તો પહેલાં બીક લાગતી હતી પણ ચડી ગયા મમ્મી તો, પણ હું ને પપ્પા તો નહીં ચડ્યા. તો જ્યારે હું 10-12 વર્ષની હતી ત્યારે મારા મામા બી સાથે હતા, ત્યારે બી હું ચડતી નહોતી, પણ પછી મારા મામા પાછળ ઊભા રહ્યા હતા એટલે પછી હું ચડી ગઈ હતી. ત્યારે તો મમ્મી પપ્પા બધા ચડી, પણ આ કેમ ચડ્યા નહીં? ચક્કર આવે હે એમ, સારા ચક્કર આવે. હા અમે બજારમાં જો, બજારમાં બધું વાસણો ને એવું મળે. અહીંયા જો વાસણ જોયા ને લેવા ઊભા રહી ગયા, કઢાઈ ને એવું લેવા. તો એ સારું છે પણ ભાવ બહુ છે. મમ્મી અહીંયા લેવા ઊભા છે વરિયાળી ને તલ. જો અને આ બધું બજાર છે, ટેસ્ટ કરી જો. વરિયાળી લઈ લીધી છે. જુઓ અહીંયા જો આંબલી બી મળી રહી છે. અહીંયા જો બહુ તડકો ના તડકામાં બજારમાં ફરવામાં લઈને આવ્યા કંઈક લેવા માટે. હવે અહીંયા ચા લેવા ઊભા રહ્યા છે ને જો આટલા ઉનાળામાં બી આ લોકોને ચા પીવી છે. આમાં બધા ચા પીવે છે. જો ચા પીવાની કંઈ કેમ મમ્મા આટલા ઉનાળામાં ચા પીઓ? માથું દુખે છે મમ્મીને. ગમે તેટલો ઉનાળો હોય, તડકો હોય, ચા તો બને જ છે. અહીંયા જે મંદિરમાં મૂર્તિ હતી એના સેમ અહીંયા બહાર ફોટા મળી રહ્યા છે. હવે અમે દર્શન કરી લીધા છે, બજારમાં બી ફરી આવ્યા. તો હવે વિચારીએ ક્યાં જઈએ. જઈશું તો કદાચ ઘરે, કાં તો ક્યાંક કઈ રસ્તામાં હશે તો ફરવા. તમે બી જોયું મંદિર, દર્શન બી કરી લેજો. તો અમે બધા હવે દર્શન કરી લીધા અને બહુ જ ગરમી હતી. અને આ જો રક્ષા પોટલી અમે 3 બાંધી છે અને હવે અમે ઘરે જઈ રહ્યા. હવે ખબર નહીં ક્યાં પાણી પીવા. અહીંયા જુઓ જાંબુડાનું ઝાડ છે, તો અહીંયા પપ્પા જાંબુડાનું લાકડું લેવા આવી ગયા, કેમ કે પાણીની ટાંકીમાં નાખવાનું એટલે પાણી ગંદુ ના થાય. તો જુઓ થેન્ક યુ. પપ્પાએ લઈ લીધું છે કેટલા બધા લાકડા. તો એક બેન હતા સારા, તો એમને અમને કાપવા માટે દીધું કંઈક, એટલે પતલા પતલા લેવા કેવાય આ જો જાડું લાકડું કાપ્યા એવું કે ઊભા રહ્યા છે માટીના વાસણ લેવા માટે. ને જો બહુ જ મસ્ત મસ્ત મળે છે. મમ્મીએ જોયા માટીના વાસણો એટલે અમે અહીંયા રિક્ષા ઊભી રાખી અને અહીંયા જો મસ્ત મસ્ત બધું માટીના વાસણોમાંથી બનેલું છે. મારે અહીંયા એક કઢાઈ લેવાની હતી એટલે અહીંયા અમે ઊભા રહ્યા. સાચું કહું તો માટીના વાસણો બેસ્ટ હોય છે. મને તો આ ગ્લાસ બહુ જ ગમે. મને ગ્લાસ શું બધા જ બધું જાતે જ બનાવે છે. માટીના વાસણો દેખાવામાં બી મસ્ત હોય છે અને એમાં ખાવાનું બી એકદમ બધા વાસણો અમે અહીંયાથી લઈ લીધા. એક કઢાઈ ઊભા રહ્યા છે વચમાં. અમે આમ જો આ બધો નાસ્તો બી કર્યો, કાકડી બી ખાધી અને હવે પપૈયો લેવા ઊભા છે મમ્મી. તમે મહુડીવાળા રસ્તે આવતા હોય તો અહીંયા જરૂર કાકડી ટ્રાય કરજો એકવાર, કેમ કે બહુ જ મસ્ત હોય છે અને મીઠી હોય છે ખાવામાં. તો એકવાર તો ટ્રાય કરજો જ. અને આ કાકડી જો એકદમ મસ્ત ટેસ્ટમાં લાગે છે અને એકદમ મીઠી લાગે છે. આપણે જે કાકડી લઈએ એના કરતાં થોડી અલગ છે અને મસ્ત છે. પછી અમે વિચાર્યું ચલો ઇન્દ્રોડા પાર્ક જઈએ, કેમ કે એ બી રસ્તામાં આવે છે એટલે પપ્પાએ નક્કી કર્યું ચલો જઈએ. પછી અમે પહોંચી ગયા હતા ઇન્દ્રોડા પાર્ક અને શું જો એકદમ મસ્ત હતું ઇન્દ્રોડા પાર્ક. તો અહીંયા પહેલી વાર આવી છું. તમે અહીંયા કેટલી વાર આવ્યા છો મને કમેન્ટમાં કહેજો. અમે રિક્ષા લઈને અંદર પહોંચી ગયા હતા. મારી પાસે સમય ઓછો હતો એટલે અમે વિચાર્યું પહેલા તો અંદર જઈશું, ફરીશું. અહીંયા પપ્પાનું કેવું એવું હતું કે અહીંયા રાત પડી જશે અને અહીંયા ફરવા માટે 3-4
કલાક જોઈએ ને આ કયું પ્રાણી છે તમે કમેન્ટમાં કહેજો. અહીંયા અમે સ્ટાર્ટિંગમાં જ મોરલા જોયા, બહુ જ મસ્ત હતા અને ઘણા બધા હતા. પછી વાંદરાઓ બી હતા. પપ્પાનું ધ્યાન આગળ નથી એને ખબર ક્યાં ક્યાં જોવે છે. અને અહીંયા જો તમને સ્ટાર્ટિંગમાં જ ઘણું બધું જોવાનું મળશે. અહીંયા આવીને તો એવું લાગતું હતું કે જંગલમાં પહોંચી ગયા હોય. હું ને મમ્મી આવી ગયા છે અડાલજની વાવ જોવા, કેમ કે મમ્મીની ઈચ્છા હતી એટલે. તો ચલો અંદર જઈને બતાવું. જયા પણ પપ્પાએ કીધું કે હવે લેટ થાય એટલે પછી ઇન્દ્રોડા પાર્ક ના ગયા ને અડાલજની વાવ જોવા આવી ગયા. કેમ કે મમ્મી કેટલા દિવસથી કહેતા હતા કે અડાલજની વાવ જોવાની, એટલે જો પપ્પા રિક્ષામાં બેઠા અને હું મમ્મી આવી ગયા. ને મમ્મી અમે આવી ગયા છે અડાલજની જોવામાં બી મસ્ત હતું કે મારે નથી આવ્યું એટલે પપ્પાને રિક્ષામાં જ બેસાડી દીધા. અને અહીંયા જુઓ એકદમ મસ્ત કોતરણી હતી અને બહુ બધી ભીડ બી હતી. અહીંયા અડાલજની વાવ એવી મસ્ત સ્ટ્રક્ચર છે, એનું લોકો દૂર દૂરથી જોવા બી આવે છે, ફોટો પાડવા બી આવે છે. કોઈ એટલી ખાસ ફ્રેન્ડ નથી એટલે મમ્મીને જ મેં ફ્રેન્ડ બનાવી લીધા અને હું ને મમ્મી જ્યાં હોય ત્યાં બધા સાથે જ ફરતા હોય છે. અમે અંદર આવી ગયા હતા અને અંદર એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ લાગતું હતું ને બધી ઘણી બધી પબ્લિક હતી. અહીંયા તમે ધ્યાનથી જોશો તો એકદમ કોતરણી ઝીણી ઝીણી છે અને જોવામાં એકદમ મસ્ત છે. મમ્મીને તો આ વાવ જોવામાં એકદમ મસ્ત લાગી. શું આયા છો મારા જેમ અડાલજની વાવ જોવા? મમ્મીની ફાઇનલી ઈચ્છા પૂરી થઈ ગઈ, કેમ કે મમ્મી કેટલા દિવસથી કહેતા હતા કે મારે અડાલજની વાવ જોવી છે. અને મમ્મી અહીંયા ઘણા બધા વિડીયોઝ ઉતાર્યા અને અમારી જોડે અડધો કલાક જ હતો એટલે અડધો કલાકમાં ઘણા બધા વિડીયોઝ ફોટો બી પાડવાના હતા. તમે અડાલજની વાવ જાઓ તો ધ્યાન રાખજો કે કેશ લઈને ના જાઓ, કેમ કે ઓનલાઈન જ અહીંયા પેમેન્ટ થાય છે, ઓનલાઈન ટિકિટ બુક થાય છે. એટલે અહીંયા ટિકિટ ચાલતી હતી કેશમાં, પણ પછી મેં આજે પૂછ્યું તો એમને કીધું કે ઓનલાઈન તમારે બુકિંગ કરવી પડે, તો પછી મેં બુક કરી દીધી ટિકિટ. અહીંયા જો ગાર્ડનમાં બહુ મસ્ત નીચે જઈને તો વાવ જોઈ લીધી હતી, પણ અમારી ઈચ્છા હતી કે ઉપરથી બી વાવ જોઈએ. તો અહીંયા મમ્મી જો ઉપર ધાબા જેવું છે તો અહીંયા ચડી ગયા હતા. મેં મમ્મીના બહુ બધા વિડીયો ફોટો બી પાડ્યા. પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં આવ્યું હતું નેહરુનગર. મમ્મીને કીધું ચાલો તમે જોયું નથી તો હું તમને દેખાડી દઉં. ખબર નહીં આ બજારમાં એટલી ભીડ હોય છે કે ને કપડાં બી બહુ જ મસ્ત મળે છે. હું ને મમ્મી જ્યારે શોપિંગમાં જઈએ ત્યારે બંને બહુ કન્ફ્યુઝ હોઈએ છે એટલે અમે અહીંયાથી કંઈ લીધું નહીં. મને અને મમ્મીને ભૂખ લાગી હતી એટલે અમે પકોડી ખાવા ઉભા રહ્યા. પકોડી બહુ જ મસ્ત હોય છે. પછી અમે ઘરે પહોંચી ગયા હતા અને તમને લોકોને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ગાઈઝ.